આપી શકાય। તો આ તરફ રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલની સ્થિતિ અંગે સાંસદ પરસોત્તમ રૂપાલાએ પણ નિવેદન આપ્યું છે। નિવેદનમાં તેઓએ વર્તમાન સમયમાં ઈંધણનો યોગ્ય અને વિવેકપૂર્વક ઉપયોગ કરવા માટે અપીલ કરી હતી। સાથે જ તેમણે કહ્યું કે જરૂરિયાત કરતાં વધુ પેટ્રોલ ડીઝલ મેળવવા માટે ખોટી લાઇનમાં ઊભા રહેવાની બચવું જોઈએ। હાલ જિલ્લામાં 40% જેટલો જથ્થો ઉપલબ્ધ છે। અત્યારે મારી માહિતી પ્રમાણે 40% જથ્થો આપણી પાસે અવેલેબલ છે। રાજ્ય સરકાર સાથે આ વિષયોનો સતત પરામર્શ કરીને લોકોને ઓછામાં ઓછી હાડમારી પડે એ માટેના પ્રયત્નો કરી રહ્યા છીએ। નાગરિકોને મારી બે હાથ જોડીને વિનંતી છે કે આ વર્તમાન પરિસ્થિતિને કારણે અકળામણથી આપણે એમાં લાઈનો લગાડવામાં ન જોડાઈએ, આવતીકાલે શું થશે એવા ભયને કારણે, પરંતુ વિવેકપૂર્ણ રીતે ઉપયોગ કરીએ અને જરૂરત ન હોય તો આ વપરાશનો સંયમપૂર્વક આપણે કંટ્રોલ કરીએ એવી પણ એક